જય માતાજી મિત્રો, કેમ છો બધા? મોજમાં? તો બધા મોજમાં જ હશે ને હું પણ એકદમ મોજમાં છું. ફરી પાછા આજે આપણે આવી ગયા છીએ ભેંસુમાં. પ્રમ દિવસે હતા, કાલે પાછા બાર ગામ ગયા હતા, આજે પાછા આવી ગયા છીએ ભેંસુમાં. તો ફરી પાછો હું આવ્યો છું વડલે ડેરીએથી સીધો આપણી માણકીને લઈ અને હવેડી ચાલુ કરી દીધી છે. પાણી કમ્પ્લીટ ભરાવા મળ્યું છે અને હવે ભાઈ ચોમાહાની ઋતુ ઢુકડી આવતી જાય છે ને આમ આનંદના તોરા છૂટે છે. પણ રૂડિયા રાળિયામણી અને ઓલી હરિયાળી ને હેતાળ, પણ ચારણ ચારણ હવે આ ઘેરી નથી છોડવી. અરે રે તારા પહુને પાછા વાળ, પણ ચારણ યા ઘેરી નથી છોડવી. અરે રે તળા પહુને પાછા વાળ. તો હવે સોમાવું નજીક આવી રહ્યું છે, મહિના દીની વાર છે અને આમ વાદળા થવા મળ્યા છે. વાદળા તો કે માવઠાના થાય છે, પણ સોમાવું પણ વહેલું કહે છે. તો કોમેન્ટમાં જરૂર કહી દેજો સોમાવું વહેલું છે કે મોડું. તમે સમાચારમાં જોતા જ હોય એટલા માટે કહું છું, કોમેન્ટ કરી દેજો. અમને તો હવે સોમાવું નજીક આવી ગયું એવું લાગે. કાલ વરસાદ પડે કે પ્રમદી પડે, આમ આનંદના તોરા છૂટે છે. વાદળા વળી ગયા છે ને અટાણે આવ્યા છે ભેહુમાં. તો જોઈ લો, તમને વાદળાનો નજારો દેખાડું, ગીરના વાદળાનો. કાળા ડૂબાણ વાદળા થવા મળ્યા છે. વરસાદનો આમ આગાહી ઢુકડી આવી ગઈ છે અને આનંદના તોરા છૂટે છે. ત્યાં હજી અડધી કલાક પછી આવવાની છે, હજી સરે છે. આપણી પીડી છે માણકી. બોલે છે એ બધું જવા દી હતું વાત્યો. ટોપાળ ભલે છે. હા, બંધાણી પાંચ સાકું હોય તાર કાન કાપવા સાકે. મજામાં મિત્રો? અમાર ધમાન ફૂલ ખાઈ ગયું. રામ રામ કરી હાલો મિત્રો, આજ અમારે શીકુ આવી ગયા છે. શીકુ ખાવાના છે બધાને એમ બોલે. હા આવો એ રોબા મારે ચાર વાગ્યા લગી દૂધ કરતા પડ્યા પાણી.
બાપુ